जय माताजी मित्रों, केम छो बधाए मजामां ने? तो आपणे पण मजामां ज छीए ने। जो आज आपणे કેટલા દિવસ પછી લગભગ 15-17 જમણ થઈ જાય છે. તે પછી આજે આપણે વાડીએ આવ્યા છીએ. આપણે ખેર કરવા આવી જતા, આપણે 9 જમણ ત્યાં રોકાણા અને પછી આપણે અહીંયા આવ્યા તો લગ્ન અને મરણ ને એવું બધું હતું. લગ્ન હતા અને લગ્નને થોડીક વાર હતી કે મરણ પણ થઈ ગયું હતું, એટલે આપણે વાડીએ નહોતા આવતા. અને આજ કીધું હાલો આજે જમવા તો જવાનું જ છે, પણ કીધું હાલો આજે તોય આપણે ઘડીક જાવી વાસીદું એવું કરવી અને સસરાને પાણી વાળવાનું હતું. તો આપણે આવી જશે અને આપણે કોદાળાને એના ઢગલા કરી દીધા છે અને હવે આપણે વાળવાનું, બધેથી વાળવાનું, સાફ સફાઈ કરવાની છે. પણ કીધું હાલો આપણે પહેલાં થોડોક બ્લોક લઈ લેવી. અને જો આજે મેં કરવો પણ એટલો છે તો લો તમને બતાવી. આગળના કેમેરામાં તો નહીં બહુ બતાવી, મેં કરવો પણ બહુ છે. અને આપણે વસ્તુ જે વાવી હતી, આપણે 15 દિવસ 17 જમણ થઈ જાય, વિડીયોમાં નહોતી લીધી એટલે વસ્તુ પણ સરસ થઈ ગઈ છે. તો અમથી જગ્યા પડી હતી ને આ બધું કર્યું તો એ પણ સરસ થઈ ગયું મેથી એવું. અને જો આપણે શેણા ને એવું પણ બધું સરસ થઈ ગયું છે. આ બાજુ કાલ પાણી વાળ્યું હતું અને આ બાજુ હજી નથી પીર્યું, એટલે આ બાજુ પાણી હજી ચાલુ છે. એટલે બધું કામ હારો હાર શરૂ છે. ભાગ્યના શેણા છે એમાં પણ હવે તો સરસ થઈ જશે. અને ડમર દોટ કહેવાય ને કે ફૂલ પણ આવી ગયા છે. ઘરનામાં આવી જશે અને ભાગ્યમાં પણ આવી જશે. જો અહીંયા આપણે પાણી પણ શરૂ છે. અને મેં કરવો જો અત્યારમાં સુરજ દાદા ઉગીને એટલા સડી જશે અને મેં કરવો હજી જેમ સુરજ દાદા સડે એમ મેં કરવો પણ બહુ જ છે. બધું મસ્ત મોટું મોટું થઈ ગયું છે. આપણે ઘણા દિવસ થયા નહોતા એટલે આમ બહુ ફેર પડી ગયો એવું લાગે. નકર તો રોજ આવતો હોય એટલે કાંઈ બહુ લાગે નહીં. અને અહીંયા જો ડોલમાં ખાતર પડ્યું છે, કાલે નાખ્યું છે શેમાં ખબર નથી, આપણે તો આવ્યા નહોતા. અને આ રેકડો અમારે મોટા હારણ એને સનેડો નહીં પણ નાનું ને એને મોટું નહીં, એ ટ્રેક્ટર લીધું છે એટલે આપણે રેકડો લઈ આવ્યા છે. પણ મારા ફૈજીને ત્યાં હતો કરિયાણા, પણ રેકડો કાંઈ બહુ હાલે એવો છે નહીં એટલે મૂકી દીધો છે. વસ્તુ પડી રહે અંદર એ રીતનું છે બધું. હાલ આમ તો જો આ બધી આપણે સાફ સફાઈ કરવાની છે હજી. ને આપણે જો વાડામાં પણ મોટો જબર ઉકળો થઈ ગયો છે ઉથરેટી જેવો, એટલે આપણે આનંદ શરૂ કરી દીધો છે. ઢોર વધી જશે એટલે ઉથરેટી પણ વધારે થાય. અત્યારમાં જો લાઇટ ને એવું પણ આવી ગયું છે. ઝાર ખડ બધું સરસ થઈ ગયું છે. પણ આપણે આગળ આટો મારવા તો પછી જઈશું. અત્યારે આપણે આમને બ્લોકમાં લઈ લેવી, આગળ આપણે આટો મારવા પછી જઈશું. પોપૈયાને જો કેટલા બધા પોપૈયા પણ આવી ગયા છે. તો હાલો આપણે પહેલાં ફટાફટ સાફ સફાઈ કરી આવે ને પછી આપણે આટો મારશું. કાંક બકાલું હશે તો આપણે ઉતારવાનું થશે તો ઉતારશું. તો હાલો આપણે પહેલાં બધી ફટાફટ સાફ સફાઈ કરી અને ઢગલા છે એ બધા આપણે ભરી અને નાખી દેવી. બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ તો ભીનું છે એટલે તમને લાગે કે સાફ સફાઈ નથી કરી, અને આપણે જો બધી સાફ સફાઈ રેડી કરી નાખી છે, બહાર અંદર બધી બાજુ. આપણે દૂધના વાસણને એવું પણ આપણે ઉટકી નાખ્યું છે. જો બધું રેડી થઈ ગયું છે. હવે આપણે બીજું આગળ શું કામ કરવાનું તો લગભગ કાંઈ નથી, પી ગયું છે ઘણું ખરું, પણ તોય આપણે જોઈએ કે કાંઈ કામ હોય તો ભલે. જો આપણે ઓસરીમાં એમાં પણ બધે સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે. અને આપણે જો બીજી ગા વિયાણી પછી આપણે વાડીએ આવ્યા જ નહોતા, તો જો આપણે 2 વાસળી પણ થઈ ગયું છે નાની નાની સરસ મજાની. આ ધોળી રહી એને તો આપણે જોઈએ દેશી વિડીયોમાં, પણ આપણે આ હમણાં વિયાણી છે, થોડાક દિવસ થયા છે હજી. અહીંયા જો મારા હારાને ખાતર નાખતા જાય છે અને પાણી પણ વાળતા જાય છે ભાગ્યમાં.
આપણે ઘણી ખરી વ્યવસ્થા તો વાડીએ થઈ ગઈ છે, પણ આપણે આ નીચે એક ગાર કે કોબું કાંઈ નથી ને એ આપણે થોડાક દિવસમાં કરી વાળવું છે. જે મેળ આવે ગાર મેળ આવે તો ગાર ને કોબું આવે તો કોબું, એ પણ આપણે કરી નાખવાનું છે. તો હાલો હવે આપણે આગળ જોઈએ કે હવે આપણે શું કામ કરવાનું છે. પાલો પણ આપણે જો એટલો ઘણો ઉપડી ગયો છે. ઘણું ખાલું કરી નાખ્યું છે પાલાનું પણ. આપણે થોડુંક ઓવળ તો એ પણ આપણે અહીંયા નાખી દીધું છે. ઢોરબર હજી આપણે ભેહવી એમ છે એટલે જરૂર પડે એટલે આપણે કોળ ને એવું પણ અહીંયા નાખી દીધું છે. તો હાલો હવે આપણે આગળ કામ હોય તો ભલે, નકર પછી આપણે પાછા ધીમે ધીમે ઘરે વયું જવાનું છે, જમવા જવાનું છે. એટલે કામ તો જો કે કંઈ થાય એવું નહીં જ હોય, ઓલરેડી બધું પી જ ગયું છે. આપણે આટો ફેરો તો મારવી, બધું પાયેલું છે એટલે ઝાકળ પણ બહુ જ છે, પલળી જાય એવું. આપણું લસણ ને એવું પણ બધું સરસ મજાનું થઈ ગયું છે. બીટ, લસણ ને ગાજર ને એવું પણ જો, ને મૂળાને તો જાવ કે ફૂલડા આવી ગયા છે. સરસ મજાનું બધું થઈ ગયું છે. બધું પાઈ પણ દીધું છે, અને ડુંગળીને જો આવા મોગરાને એવું આવી ગયું છે. આ બીની ડુંગળી થશે અને આપણે ખાવાની પણ અલગ હોય છે. અને રાઈ તો જો, રાઈને કહેવાય ને કે લીલા ધાણાને એનો શો કેટલો મસ્ત આવે અત્યારમાં, ફૂલ ખીલાશે એટલે. તો જો આગળ સણા ને એવું બધું છે, પણ આપણે આગળ જવાનું થતું નથી, કારણ કે બધું પાયેલું છે. એટલે આપણે અહીંથી જે કાંઈ વસ્તુ લેવી છે, લીલા ધાણા છે, લીલું લસણ છે, એ આપણે અહીંથી જ લઈને પાછું વળી જવાનું છે. તો હાલો હવે આપણે લસણને એવું લઈ લેવી, ને થોડાક દિવસમાં આપણે ગાજર પણ થઈ જશે સરસ મજાના ખાઈ એવા. તો હાલો હવે આપણે ફટાફટ લીલું જે આપણે લેવાનું છે, મેથી, લસણ, ધાણા એવું આપણે લઈ લઈશું, અને પછી આપણે બહાર નીકળી જઈએ, કારણ કે અહીંયા બધે ગારો છે એટલે.